નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2026માં અત્યારે તો એક એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે લાસ્ટ જે ટીમ છે એ ક્યાંક ઉપરની ટીમના ગણિત તો બગાડી રહી છે, પણ તેની સાથે એમ કહેવાય ને કે જે ઉપરની જે ટીમ છે ક્યાંક અત્યારે પોતાનું સ્થાન બચાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે રાજસ્થાન રોયલ્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જે મેચ હતી અને તે મેચમાં વૈભવ સૂર્યવંશીનો ફરી એકવાર સારામાં સારી બેટિંગ જોવા મળી રહી છે. એમ કહેવાય ને કે જે ઓપનિંગ કરે અને એ ઓપનિંગ સારામાં સારી રીતે ટકી જાય. હું એમ નથી કહેતો કે ના 200 રન બનાવે કે એવી રીતે, ના, પણ 100 રન સુધીની પણ સારી એવી પાર્ટનરશિપ બની જાય તો પાછળ ટીમને એટલા રન બનાવવામાં કોઈ વાંધો નથી આવતો. અને એ જ પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી. યશસ્વી જયસ્વાલ અને તેની સાથે વૈભવ સૂર્યવંશીની એક સારી એવી ક્યાંક પાર્ટનરશિપ તો જોવા મળી, પણ તેની સાથે ધ્રુવ જુરેલે પણ જે 53 રન જે કર્યા અને બહુ જ સારો જે સપોર્ટ આપ્યો, તેમાં પણ 19મી ઓવરમાં આખી મેચ જીતી લીધી. અને આ જે પરિસ્થિતિ સામે આવી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે દરેક લોકો એક જ બાબત વિચારતા હતા કે અત્યારના સમયમાં આ મેચ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને એ જોવા મળ્યું. લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે ક્યાંક હારનો સામનો ફરી એકવાર કરવો પડ્યો. અને તેની સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો આજની પણ એક મહત્ત્વની મેચ છે, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. અને તેમાં પણ જો જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે તો છેલ્લાથી બીજા નંબરે છે, એલિમિનેટ થઈ ગયું છે. બીજી બાજુ કલકત્તા પણ છેલ્લેથી ત્રીજા નંબરે એટલે કે 8મા નંબરે અત્યારે તો છે, 11 પોઈન્ટની સાથે તેઓ છે. જો કદાચ આજે કલકત્તા મેચ જીતી જાય અને એમાં પણ 12 મેચ થઈ છે એટલે આજે આ 13મી મેચ છે, જો 13મી મેચ અત્યારે જીતી જાય અને જો સારા રન રેટની સાથે જીતે તો ક્યાંક ડાયરેક્ટ એ ચેન્નઈ સુપર કિંગને પણ પાછળ છોડીને એ 6ઠ્ઠા ક્રમે આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અને મુંબઈ જીતો તો મુંબઈને અત્યારે તો પેલું કહે ને કે ના સ્થાન કંઈ ઉપર નીચે થાય એવી કોઈ શક્યતાઓ છે નહીં. પણ તેની સાથે અત્યાર સુધીની કન્સિસ્ટન્ટ જે ટીમ હતી અને તે આ વખતે કયા પ્રકારનું પરફોર્મન્સ કરે છે તે એક સૌથી મોટો સવાલ હતો મુંબઈ ઇન્ડિયન્સની સામે પણ, સામે કલકત્તાની સામે પણ હતો. ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારની પરિસ્થિતિમાં, આજની પરિસ્થિતિમાં કોણ ટીમ કઈ રીતે અને કેટલું સારું પરફોર્મન્સ કરે છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે 2 દિવસથી જે ચર્ચા કરતા હતા કે નીચેની જે બધી ટીમો હોય ઉપરના બધાનું ગણિત બગાડતી હોય, પણ ચલો ગઈકાલે એવું ના જોવા મળ્યું, ટચવુડ, કે જે પેલું કહે ને કે ઉપરનું કોઈ અત્યારે તો ગણિત ના બગાડ્યું. પણ રાજસ્થાન રોયલ્સની એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 4માં. જે આપણે છેલ્લા ઘણા વખતથી જે ચર્ચા કરતા હતા કે ના આ ટીમ ક્યાં ખોવાઈ ગઈ. પહેલાં તો બહુ સારું એવું પરફોર્મન્સ હતું, યશસ્વી જયસ્વાલ, પછી વૈભવ સૂર્યવંશી, પણ પછી જે એક બાદ એક જે હાર તેમણે ક્યાંક સહન કરી અને હવે આ એક જીત છે કે જેને અત્યારે હાલ તો જે ટોપ 4માં હાંસલ થઈ પણ ગયું છે એક સ્થાન. કઈ રીતે જોઈ રહ્યા છો ગઈકાલનું રાજસ્થાન રોયલ્સનું જે પરફોર્મન્સ અને તેમાં પણ સ્પેસિફિક ધ્રુવ જુરેલ, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની બેટિંગને? ગઈકાલની મેચ જ બેઝિકલી જોવા જાવ તો એટલા બધા ઢગલા રન બન્યા છે, ઢગલા છગ્ગા વાગ્યા છે, એટલે એઝ અ સ્પેક્ટેટર જો તમે જુઓ તો ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ મેચ ટુ એન્જોય. આટલા છગ્ગા ક્યારેય વાગ્યા નથી એમ કહી શકાય. અને ખાસ કરીને તમે વૈભવની વાત કરી, વૈભવ હેઝ પ્લેડ ધ ઇનિંગ ઓફ હિઝ લાઈફ. એટલી જબરજસ્ત ઇનિંગ એ રમ્યો છે. શરૂઆતમાં 11 બોલમાં એના 11 જ રન હતા અને ત્યાર પછી જેણે ઝપાટો શરૂ કર્યો છગ્ગા મારવાનો, 10 છગ્ગા સાહેબ એણે ફટકાર્યા છે અને એટલી જબરજસ્ત બેટિંગ કરી છે. અને ક્યાંક કહી શકાય કે 93 રન્સ ઇન 38 ડિલિવરીઝ. આ એક ટીનેજર ખેલાડી, ઇવન ઇઝ નોટ ઇવન 15 વર્ષનો નથી હજુ તો પૂરા, પણ જે રીતે બેટિંગ કરે છે, જે રીતે બાવડામાં તાકાત છે, જે સ્પીડ એ જનરેટ કરે છે, જે ટાઈમિંગ એ મેળવે છે, જે પરફેક્શન એની પાસે છે, એ કાબિલે તારીફ છે. કાલે સુનિલ ગાવસ્કર ને બીજા દરેક કોમેન્ટેટર્સને બધા જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતની રમત રમે છે આ છોકરો. અને નો બડી ઇઝ એબલ, કોઈ એવો ખેલાડી નથી કાલે કે જેને એણે ફટકાર્યો ના હોય. વિચાર કરો, સૌથી આમ તો આઈપીએલની સૌથી વધારે સિક્સરો મારવાનો જે રેકોર્ડ છે ક્રિસ ગેલના નામે છે,
59 સિક્સર્સનો. 53 સિક્સર ઉપર તો અત્યારે વૈભવ પહોંચી ગયો છે અને સ્ટીલ સમ મેચીસ આર ટુ બી પ્લેડ. એટલે એ ક્રિસ ગેલનો જે રેકોર્ડ છે IPLનો સર્વાધિક સિક્સર્સનો, એ રેકોર્ડ આ ખેલાડી તોડવા માટે જઈ રહ્યો છે. કે દેટ્સ નંબર 1. બીજી વસ્તુ કે 500 રન એણે કર્યા એક સિઝનમાં. that he has done in the list of the deliveries which he has faced. એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે 227 બોલમાં એણે 500 રન પૂરા કર્યા. સો ધીસ ઇઝ yet another feather in his cap કે ભાઈ કેટલી જબરજસ્ત બેટિંગ એ કરી રહ્યો છે, કે જે બેટિંગના હિસાબે જે એની અત્યારે ઓરેન્જ કેપમાં તો છે જ, એટલે એમાં તો ક્યાંય એને પાછું પાડવાવાળું કોઈ છે નહીં, દેખાતું નથી. બટ ઇન્ટરનેશનલ લેવલે જે પરિસ્થિતિ અત્યારે છે, તો નાવ હી ઇઝ નોકિંગ ધ ડોર ઓફ ધ ટીમ એમ કહેવાય. એટલે પહેલી વસ્તુ તો જે રીતે જયસ્વાલે શરૂઆત કરી, પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા 4 ચોગ્ગા માર્યા, અને એ જે શરૂઆત થઈ, ધીસ મેન વોઝ કીપિંગ ક્વાઇટ, સિટિંગ એટ ધી બીજી બાજુ શાંતિથી ઊભો હતો. 11 બોલમાં એના 11 રન હતા, અને ત્યાર પછી જયસ્વાલ આઉટ થયો, દેન હી ટૂક ઓવર, અને ત્યાર પછી જે એણે બેટિંગ કરી છે, એક ઝંઝાવાતી બેટિંગ જેને કહેવાય, રન તાંડવ મારા શબ્દોમાં કહું તો ઇટ વોઝ ઓલ એક્સલન્ટ ક્રિકેટ વી હેવ સીન. તમે એના પહેલાં માર્શની બેટિંગ જોયું તો માર્શની બેટિંગ બી જોરદાર રહી. હી ઓલ્સો સ્કોર્ડ 93, એણે બી ઊભા ઊભા રન માર્યા, અને એની રમતને સંપૂર્ણપણે ધોઈ નાખી આ ખેલાડીએ. એટલે બીજું પછી એના પછી એ આઉટ થયો, એણે ટીમને એવી સ્થિતિ પર લાવી દીધું કે પર ઓવર 6 રન જ જોઈએ. હી મેડ ઇટ વેરી ક્લિયર દેટ કોઈ પાછળ ટેન્શન રહે નહીં, બાકી જે ટેન્શન હતું એને પૂરું કરી નાખ્યું. બિલકુલ. ધ્રુવ જુરેલે બહુ જ એક જેને કહેવાય ને યોદ્ધાની જેમ રમ્યો. મીન્સ ઈ કેપ્ટ ક્વાઇટ, એને બહુ છગ્ગા ચોગ્ગા મારવાની બહુ ટ્રાય ના કરી, એને જે જરૂરી હતું. કારણ કે અહીંયા આગળ રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ એટલા માટે અગત્યની હતી કે ઇફ દે ડોન્ટ વિન ધીસ મેચ, થિંગ્સ વિલ ગો હેવાય. એમના જે પ્લે ઓફમાં આવવાના ચાન્સીસ જતા રહેશે. એટલે આ મેચ એટલા માટે અગત્યની હતી કે જેમાં 2 પોઈન્ટ્સ લેવાના હતા. સો હી કેપ્ટ ક્વાઇટ. 19 ઓવર સુધી મેચ ચાલી, 19.1 સમથિંગ, અને એ મેચ એ લોકો જીત્યા. સો દેવ ગોટ 2 પોઈન્ટ્સ. પણ તમે જે કહ્યું એની સાથે થોડુંક મારે ડિસએગ્રીમેન્ટ છે કે ભાઈ રાજસ્થાન રોયલ્સ ચોથા ક્રમે આવી છે, એનો અર્થ એ નથી કે ચોથા ક્રમે જ રહેવાની છે. પંજાબની ટીમ જો નેક્સ્ટ મેચ જીતે છે તો 13-2 15 પોઈન્ટ થશે, ફરી પાછી રાજસ્થાન એની જગ્યાએ આવી જશે. રાજસ્થાન માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ગેમ એ છે કે નાવ 1 મેચ હેઝ લેફ્ટ. હવે એ બાકીની મેચ એણે જીતવી પડે મુંબઈની, તો જ આગળ ઉપર એનું જે ટોપ 4માં આવવાનું જે સપનું છે એ સપનું સાકાર થાય. અધરવાઇઝ પંજાબ બેઠેલું જ છે, એ એને તરત એને મીન્સ કે એની જગ્યા લઈ લેશે. સો સ્ટીલ ધ બેટલ ઇઝ ઓન. આમ તો 3 ટીમો જે છે તો ટોપમાં આવી જ ગઈ છે, કોઈ સવાલ નથી. બેંગ્લોર છે, ગુજરાત ટાઇટન્સ છે, હૈદરાબાદ છે. ના 1 ટીમ ઇઝ લેફ્ટ આઉટ, અને એ એક ટીમ માટે રાજસ્થાન રોયલ પણ લાઇનમાં છે, કલકત્તા નાઇટ રાઇડર્સ પણ લાઇનમાં છે, પંજાબ કિંગ્સ પણ લાઇનમાં છે. એટલે આ 3માંથી પહેલી વસ્તુ કે બધી મેચો જીતવાની છે. બીજી વસ્તુ કે નેટ રન રેટ જેમનો છે ઇમ્પ્રૂવ કરવો પડશે, કારણ કે દરેક ટીમોના જો પોઈન્ટ સરખા થશે તો ડિફરન્શિએટર હશે એ નેટ રન રેટ. દેટ ઇઝ વાય યુ નીડ ટુ કવર. ધારો કે તમારે પાસે એક્સ રન કરવાના છે તો 15 ઓવરમાં પૂરા કરવાના, એને 20 ઓવર સુધી ખેંચવાના નહીં. તો આ જો ઘણા બધા ગણિતો છે, જે આપણે જોવાના બાકી. બટ યટ ઇટ વોઝ અ વન્ડરફુલ મેચ. 400 પોણા 500 જેટલા રન થયા, આટલા બધા છગ્ગા વાગ્યા, આટલા બધા ચોગ્ગા વાગ્યા, આટલા બધા રેકોર્ડ્સ તૂટ્યા. એવરીથિંગ પાવર પેક પરફોર્મન્સ. અને અશોકભાઈ એક વાત એ પણ છે ને કે અત્યારના સમયમાં દરેક લોકો એમ જ વિચારતા હતા કે ના રાજસ્થાન કેમ પાછું નથી આવતું, કેમ અત્યારે તો ક્યાં થાપ ખાઈ જાય છે. તો ગઈકાલે એક એવું પરફોર્મન્સ જોવા મળ્યું કે જેમાં ખબર પડી ગઈ કે ના ભાઈ રાજસ્થાન રોયલ્સ હજુ પણ મેદાનમાં છે ખરી, અને હજુ પણ એ લોકો કંઈક કરી શકે છે. બીજી બાજુ એક બાબત એ પણ હશે અશોકભાઈ કે જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો ચલો એક રાજસ્થાનની એક ઝંઝાવત બેટિંગ તો જોવા મળી, પણ તેની સાથે આ વખતે ફરી એકવાર લખનઉના પરફોર્મન્સને લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? સી ઇટ્સ એબ્સોલ્યુટલી યુઝલેસ જે કહેવાય એવો પરફોર્મન્સ અત્યાર સુધીનો. ગઈકાલે તો રિષભ પંત બોલવામાં મીન્સ ફંબલ મીન્સ કે ગાળ બોલી ગઈ એ ટાઈપનું એ કર્યું, એટલો એ બી નાસીપાસ છે. કારણ કે ટીમ ઇઝ નોટ સપોર્ટિંગ, બેટ્સમેન આર નોટ પ્લેઇંગ, બોલર્સ આર નોટ ડુઈંગ થિંગ, કેચીસ ડ્રોપ કરે છે, મિસફિલ્ડિંગ આટલી બધી થાય છે.
પરેશાન થઈ ગયો છે માણસ. આવતા વખતે કેપ્ટન હશે કે કેમ એ સવાલ છે, પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે એ ટીમ પાસે કશું જ નથી એવું કે જે આ તો ઠીક છે છેલ્લી મેચની અંદર આ માર્શ ને ઇંગ્લિશ બે જણા બહુ સારું રમ્યા અને દે વોન ધ મેચ, અને આ મેચમાં પણ એ લોકો સારું રમ્યા, બટ ધ બોલિંગ પાર્ટ ઓફ ઇટ ઇઝ પુઅર. દેન યુ આર નોટ કેચિંગ ઇટ, બોલ તમારા હાથમાંથી આવે છે, બાઉન્ડ્રી ઉપર જતો રહે છે. સો એવરીથિંગ, બધી ખરાબે ખરાબ બાબતો જેટલી છે એટલે તે જો કે છેલ્લા ક્રમે છે એટલે એવું બી આપણે નથી કહેતા, પણ રિષભ પંત બિંગ અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે રિષભ પંતને અફઘાનિસ્તાનની જે ટીમ જાહેર થઈ, હી વોઝ અ વાઇસ કેપ્ટન ઓફ ધ ટેસ્ટ ટીમ, હી હેઝ બીન રિમૂવડ ફ્રોમ ધ વાઇસ કેપ્ટનશીપ. પછી હી વોઝ વન ઓફ ધ મેમ્બર ઇન વન ડે, હી હેઝ બીન ડ્રોપ ફ્રોમ વન ડે. એટલે એના માટે બહુ જ ખરાબ દિવસો અત્યારે ચાલી રહ્યા છે. એક તો આ છેલ્લા ક્રમે છે, એમાં પાછું આ પણ બધી વસ્તુ એમાં એડ થઈ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે એટલા માટે એમ કહી શકાય ખરી કે આ વખતે લખનઉ માટે ક્યાંક ચલો સમય ખરાબ તો છે, પણ તેની સાથે નેક્સ્ટ સિઝનમાં જોવાનું એ રહ્યું કે હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. અશોકભાઈ, વાત કરીએ આજની સૌથી મહત્વની મેચને લઈને કે મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ. મુંબઈ ઇન્ડિયન્સ ઓલમોસ્ટ એલિમિનેટ થઈ જ ગયું છે. હવે એવું નથી કે ના કોણ રમશે કોણ નહીં, અત્યારે હાલ તો શું છે શું નહીં પરિસ્થિતિ, પણ કલકત્તા માટે હજુ ચાન્સ છે. 12 મેચ હજુ પણ તેમની થઈ છે, ઓલમોસ્ટ બધાની 13 મેચ થઈ ગઈ છે. આઈ થિંક કલકત્તાની સાથે મુંબઈની 12 મેચ છે, એટલે આજે અત્યારે હાલ તો એક મેચ પૂરી થઈ જશે એટલે 13 થઈ જશે. પણ હજુ પણ કલકત્તાની પાસે અશોકભાઈ 2 ચાન્સ છે, એક આજનો ચાન્સ છે અને એક નેક્સ્ટ મેચનો પણ અત્યારે તો ચાન્સ છે. એક જ ચાન્સ છે, બેમાંથી એક મેચ હારે તો દે આર આઉટ. એટલે આમ તો કહી શકાય કે ના 2 મેચનું તો અત્યારે છે, પણ કઈ રીતે જોઈ રહ્યા છો તેના પણ પરફોર્મન્સને? આજનું પરફોર્મન્સ જે કીધું યજ્ઞ એ વધારે અગત્યનું છે, બિકોઝ આજની જે ટીમ છે એ ટીમને કંઈ લેવાનું નથી. દે આર ગોઈંગ ટુ પ્લે ધેર એવી મેચ રમવાની છે કે જેમને ખભા પર કોઈ ભાર નથી, કોઈ જીતવું નથી, આગળ જવું નથી, એટલે દે ધમાધમ કરશે. અચ્છા, બીજું ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ, રોહિત શર્મા તો હતા જ, સૂર્યકુમાર યાદવ ઇઝ બેક ઇન ધ ટીમ, હાર્દિક પંડ્યા કેમ એઝ અ કેપ્ટન, એ પણ પાછો આવી ગયો છે. એટલે ફૂલ ફ્લેજ ટીમ આજે કલકત્તા સામે ઉતરવાની છે. અને અશોકભાઈ, પેલું ચેન્નઈને ગઈકાલે પેલો એક ચાન્સ હતો ને, આ એ પ્રમાણે કલકત્તાની પરિસ્થિતિ પણ જોવા મળશે. એની સામે એટલા બધા મોટા મોટા ખેલાડીઓ આવી ગયા છે કે અત્યારે કલકત્તા માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે છે. પણ તે છતાંય વાય આઈ એમ કીપિંગ દેટ હોપ કે ભાઈ કલકત્તા નસીબની બલહારીથી ચાલી છે ટીમ. એની ટીમમાં કોઈ દમ નહોતો, બેટ્સમેન રમતા નહોતો, બધું સ્કેટર્ડ થઈ ગયું. અગેન 1-2 મેચો એ લોકો જીત્યા, ફરી દે આર બેક ઇન ધ સેડલ. હજુ પણ એમનું ટીમ કોમ્બિનેશન તમે જુઓ તો યુ ઓલવેઝ ડાઉટફુલ. 1 કે 2 ખેલાડી રમે તો તમે જીતી ગયા હો, એ પ્રકારની સ્થિતિ જોવા મળે નથી. બોલિંગ, વરુણ ચક્રવર્તી એક મેચમાં રમે છે, બીજી મેચમાં રમતો નથી, તો દે આર પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ વિથ ધ ટીમ. પણ એની સામે આજે એ જોવાનું છે કે શું મુંબઈ એની આગવી લયમાં આવે છે, બિકોઝ દે આર ધેર એઝ અ ચેમ્પિયન. આ 5 વારની ચેમ્પિયન ટીમ છે. ઇફ દે કમ ઇન ધેટ ફોર્મ, અને જો એમાં શરૂઆત રિકલ્ટન ને રોહિત 2 ધમાચકડી મચાવી દે તો કલકત્તાને ભારે પડી શકે. આમ તો તમે જેટલા પણ નામ બોલ્યા ને એ બધા રોહિત શર્માથી માંડીને હાર્દિક પંડ્યા સુધી, જો ભૂલથી એમાંથી 3-4 જણ રમી ગયા ને તો પછી સમજી લેવાનું કે ના જે ચેન્નઈની પરિસ્થિતિ થઈ હતી એ કલકત્તાની થશે જ. કાલે રાજસ્થાનના કેટલા રમ્યા? 2 જ તો રમ્યા. હા, 3 રમ્યા. 3 બિલકુલ બિલકુલ. બાકી તમે જુઓ, બાકી કોઈ નંબર 7 જણા રમ્યા. એટલે આ વખતે એવું થઈ શકે ખરી કે ના કલકત્તાએ આજે છે ને કરો યા મરોની પરિસ્થિતિમાં રમવાનું છે. સી એ એમને પણ ખ્યાલ છે ને એમને એ પણ ખ્યાલ છે કે સામેની ટીમ જબરી છે, પણ જે પરિસ્થિતિમાંથી અત્યારે એ ટીમ પસાર થઈ રહી છે અને જે મેદાન ઉપર એમને રમવાનું, કલકત્તા ઉપર રમવાનું છે, સો ધ સ્લાઇટલી સમ બેનિફિટ ઇઝ ધેર ફોર કલકત્તા નાઇટ રાઇડર્સ. એની પીચ થોડી સ્લો છે અથવા તો એ પ્રકારનું, અને જે પીચ ઉપર આજે રમવાનું, ત્યાં માત્ર એક જ મેચ અત્યાર સુધી આઈપીએલની રમાઈ છે ને દેટ વોઝ અરાઉન્ડ 160-170ની આસપાસનો સ્કોર હતો. એટલે આજે એક તો લો સ્કોરિંગ મેચ પણ રહેવાની શક્યતા છે. અને બીજું કે કલકત્તાની ટીમ માટે ફિન જે છે એનો ઓપનિંગ બેટ્સમેન એ ચાલવો જોઈએ, કારણ કે અગેન આ ટીમમાં એવું છે અજિંક્ય રહાણે અને ફિન 2 જણા રમે ને એ જોર રમે અને જોરદાર રમે તો દે આર ધ વિનર્સ. તો એ પરિસ્થિતિમાં સામે જસપ્રીત બુમરાહ છે, બાકીના બધા ખેલાડીઓ છે, એટલે એ બધું જોવાનું રહેશે. બટ ધ ફેક્ટ ઇઝ કલકત્તા માટે આજે કરો અમરોના જંગ છે. મુંબઈ માટે એવું કંઈ નથી. મુંબઈ બહાર વિનાનું ભણતર કહે છે ને એવું છે, કોઈ જાતની પાછળ જવાબદારી છે નહીં. એટલે જવાબદારી ના હોય તો લોકો ફ્રી રમે, ફ્રી રમે અને જો રિકલ્ટ અને રોહિત ફરી વળે
તો બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, જે પ્રમાણે એમ કહેવાય ને કે મેં લખનઉને લઈને ક્યાંક ચર્ચા કરી, પણ આ વખતે મુંબઈને લઈને પણ પ્રશ્નાર્થ ઘણા બધા થયા છે કે ના, મુંબઈના પ્લેયર્સ રમતા નથી. છે બધા ટોપ લેવલના. રોહિત શર્મા 5 વાર અત્યારે તો આખી સિઝન જે જીતાડેલી છે, સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ જે વિનર છે, એટલે બહુ જ સારામાં સારા પ્લેયર છે, પણ ક્યાંક કન્સિસ્ટન્સી આ વખતે પણ ન જોવા મળી. આપણે આટલા બધા શો કર્યા અશોકભાઈ, એમાં પણ એવું લાગતું હતું કે ના ભાઈ ચલો, પહેલી મેચ અત્યારે તો હારી ગયા અને પછીની મેચ અત્યારે તો જીતી, અને લોકો ગમે તેમ કરીને ટોપ 4ની પોઝિશન પ્રાપ્ત કરશે, પણ એ પણ ના જોવા મળ્યું. તો આ વખતે ક્યાંક એમ કહેવાય કે ના, મુંબઈ માટે પણ થોડા ઘણા નહીં પણ બહુ વધારે પડતા કપરા ચઢાણ હતા તે એબ્સોલ્યુટલી. કારણ કે જ્યારથી હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન પદેથી હટાવીને મુંબઈના કેપ્ટન પદે લાવ્યા, ત્યારથી જ આ બધા ડખા શરૂ થયા છે બેઝિકલી. અને એ ન તો રોહિત શર્માને ગમ્યું છે, ન સૂર્યકુમાર યાદવને ગમ્યું છે, કે ના બીજા કોઈ પણ ખેલાડી. આજે બહારથી આયાત કરેલો. અનધર કેસ ઇઝ રિષભ પંત. હા, શા માટે હારે છે? બિકોઝ એ બહારથી આયાત કરેલો. એને 25 કરોડ રૂપિયા લઈને લઈ આવ્યા તમે, પણ નીચેની ટીમ સંભાળવાની જવાબદારી કોની? બિલકુલ. તો એ જે વસ્તુ હાર્દિક પંડ્યાને ત્યાં લઈ ગયા છે, એ સૌથી મોટી ભૂલ છે. અને હું નથી માનતો કે આ ટીમ ત્યાં સુધી બેઠી થાય જ્યાં સુધી હાર્દિક પંડ્યાની હાથમાંથી કેપ્ટનશી લઈ લેવાના હોય, પહેલી વાત. અથવા તો રોહિત શર્માને આઉટ કરવો જ પડે. હવે જે નેક્સ્ટ સિઝન છે, હું માનું છું કે રોહિત શર્મા મે નોટ બી ધેર ઇન ધ ટીમ. એ પોસિબિલિટી હું જોઈ રહ્યો છું. ઇવન સૂર્યકુમાર યાદવ, કારણ કે જે રીતે સૂર્યકુમાર યાદવ અત્યારે ફોર્મમાં રમી રહ્યા છે, એનો અત્યારે એવરેજ લગભગ 10 કે 12 રનની એવરેજ આવે છે. સો હી ઇઝ નોટ એટ ઓલ રિક્વાયર્ડ ઇન ધ ટીમ. તો ચેન્નઈ સુપર કિંગ્સે જે રીતે પોતાની જે ટીમને રિવાઇવ કરી, એ રીતે હવે મુંબઈ પણ પોતાની ટીમને રિવાઇવ કરશે. કારણ કે દે વિલ હેવ ટુ કમ બેક. એ લોકોને કમબેક તો કરવું પડશે. એટલે રોહિત શર્મા છે, જસપ્રીત બુમરાહ છે, સૂર્યકુમાર યાદવ છે, આ બધા જે ખેલાડીઓ છે ઘણા બધા વર્ષોથી રમે છે. અને બીજું શું છે કે ગોલ્ડ બની ગયો છે કે આટલા 3 જણની ટોળી હોય તો એમ એવું એક ચિત્ર ઉપસીને સામે આવ્યું છે. અને બીજી વસ્તુ એ છે કે વેન યુ આર નોટ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, કેપ્ટનશીપ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ, યુ શુડ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. જો તમે તમારા પોતાના પરફોર્મન્સથી બીજાને રસ્તો બતાવી શકતા હો તો દેન યુ આર અ ગુડ લીડર. દેટ ઇઝ ઓલ્સો નોટ હેપનિંગ. એને લાસ્ટ સિઝનની અંદર જો થોડો ઘણો એક્સેપ્ટ થઈ ગયો હતો હાર્દિક પંડ્યા, કારણ કે 1-2 મેચો એણે જીતાડી હતી. બટ અગેન હી હેઝ સ્ટાર્ટેડ, અને એની એટલી બધી કોન્ટ્રાવર્સીસ ને બધી વધારે એમાંય વધારે ચર્ચામાં રહે છે ઇન્સ્ટેડ ઓફ ક્રિકેટ. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ભારે તો પડે જ છે ટીમ. તમે જે રીતે રોહિત શર્માની વાત કરી અશોકભાઈ, એક સવાલ થોડોક આ મેચની બહારથી હું થોડો પૂછી રહ્યો છું આપણે. એ એટલા માટે કારણ કે ક્યાંક લાગ્યું કે ના, થોડો જરૂરી હતો. મહેન્દ્રસિંહ ધોનીનું જે સાયલેન્ટ ગુડ બાયની ક્યાંક ચર્ચાઓ જોવા મળી રહી છે, એ જ પ્રમાણે ક્યાંક રોહિત શર્માની પણ ક્યાંક એવી ચર્ચાઓ છે. તો શું લાગે છે કે ના, નેક્સ્ટ સિઝનમાં બંને ક્યાંક સાયલેન્ટ ગુડ બાયની સાથે એક ટીમ બિલ્ડઅપમાં લાગી જશે કે ના ભાઈ, એક સારી એક ટીમ જોઈએ છે કે જે અત્યારે અમે જેમ પરફોર્મન્સ કર્યું હતું એમ એ પ્રમાણે ક્યાંક રમે પણ ખરી? તમે જે કહેવું હોય કહો ને, એમાં એમને કેમ વાંધો છે? તમે 3 સિઝન કહો છો કે ધોની આજે જતો રહેશે, કાલે જતો રહેશે, આજે જતો રહેશે, આ છેલ્લી હજુ રમે છે. બિલકુલ. અને સ્ટીલ ઇઝ દેર ઇન ધ ટીમ. એટલે એવું તો કંઈ નથી કે લોકોના કહેવાથી ધોની જતો રહેશે. હા હા, બિલકુલ. સિમિલર વે, બિકોઝ આ બધાની પાછળ છે ને બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે એક પ્રોડક્ટ છો. એટલે એ જે પૈસા છે, એ બધા એસાઇનમેન્ટ છે, એ બધા આ બધી વસ્તુની બહુ આની ઉપર અસર હોય છે. ધ મોમેન્ટ યુ રિટાયર ફ્રોમ એની ગેમ, યુ આર બીન શિફ્ટેડ. એટલે એ બધા જે ફિનાન્શિયલ જે બધા મેટર્સ છે, એ મેટર્સના કારણે આ લોકો જલ્દી ક્રિકેટ છોડતા નથી, અથવા તો નિવૃત્તિ જાહેર નથી કરતા, પર્ટિક્યુલરલી આઈપીએલમાંથી. કારણ કે આ એક એવી વસ્તુ છે કે ત્યાં તમે અહીંયા ઉંમરનો કોઈ બાદ નથી. 42 વર્ષનો માણસ બી રમે, ધોની 44 વર્ષનો એ પણ રમી શકે, એનીબડી કેન પ્લે. એટલે અહીંયા આગળ એવું કંઈ જરૂરી નથી કે તમે 14 મેચ રમો. 4 મેચ રમવા આવો ને તમને ક્યાં પૈસા તો મળવાના છે. તમને બ્રાન્ડ તમારી રહેશે, તમારું નામ જે તમે જે કનેક્ટેડ તમારા ફિનાન્શિયલ ઓબ્લિગેશન છે, એ બધા યથાવત રહેશે. એટલે દે નો બડી ઇઝ ગોઈંગ ટુ લીવ ધ ટીમ, અથવા તો એના આવું બને કે ભાઈ તમે ચલો, તમે જુઓ સચિન તેંડુલકરનો છોકરો, હા, એ મુંબઈમાં તો કંઈ કંઈ રમ્યો હતો, અહીં આગળ આવ્યો છે. હી હેઝ નોટ બીન ગિવન અ સિંગલ મેચ. આઈ થિંક હી ઇઝ ઇન લખનઉ. હા, લખનઉ. એને પાણીના પેલા એ લઈને ચાલવાનું જે એનું કામ છે. તો આ જે બધી વસ્તુઓ છે એ બહુ અગત્યની છે ને એટલા માટે ઇવન રોહિત શર્મા બી નહીં છોડે કે નહીં MS ધોની છોડે. એટલે પછી અલગ વસ્તુ છે કે ભાઈ 14માંથી 1 કે 2 મેચમાં રમે, એ અલગ વસ્તુ છે. બટ હી વિલ બી ધેર.
બિલકુલ, તમે બિલકુલ. આપણે એ બે લેજન્ડ્સને જોઈ શકીશું એટલીસ્ટ આઈપીએલમાં. એટલીસ્ટ, અને yes, ફોર yes. યોર ઇન્ફોર્મેશન બોથ ઓફ ધેમ એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને વન ડે ટીમમાં ઇન્ક્લુડ બી કરવામાં આવ્યા છે. હા હા હા, બિલકુલ બિલકુલ. અને અશોકભાઈ, બીજી એક બાબત એ પણ કે કલકત્તા નાઇટ રાઇડર્સની વાત કરીએ ને તો અત્યાર સુધી એક સારી એવી ટીમ જેને ગણાતી હતી, પણ આ વખતે પણ ક્યાંક એમ કહેવાય ને કે ના એટલું સારું પરફોર્મન્સ આપણે કલકત્તાનું જોયું નથી. ક્યાંક તેને લઈને પણ સવાલ જોવા મળતો હોય છે કે જે પ્રમાણે સુનિલ નારાયણ હોય કે પછી અત્યારે જે અજિંક્ય રહાણે હોય કે પછી અન્ય કોઈ પણ વેંકટેશ અય્યર કે જે ગઈ વખતે એક સારામાં સારા જે પ્લેયર હતા, સારામાં સારું પરફોર્મન્સ પણ જે ગઈ વખતે જે જોવા મળ્યું હતું, પણ એ પણ નથી. આંદ્રે રઝલ, એ બહુ બધા સવાલો અત્યારે આ ટીમને લઈને પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો સી, બહુ સ્પષ્ટ વાત છે કે એજિંગ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. તમે જે નામ લીધા એ બધા ઘણા રિટાયર થઈ ગયા, ઘણાએ ટીમ ચેન્જ કરી નાખી. અજિંક્ય રહાણેનો સેલેરી અથવા તો જે એની કેપ છે એ 3 કરોડ રૂપિયાની કેવી છે. હવે વિચાર કરો, આઈપીએલના જે માણસો બધાને 25 કરોડમાં 50 કરોડ 25 કરોડ 15 કરોડ ને એમાં ખરીદવાના, અને બીજાને ખાલી સૌથી ઓછા પૈસા મળે. તે છતાં હી ઇઝ મેનેજિંગ ધ ટીમ. દે ડોન્ટ હેવ અ ગુડ કેપ્ટન. સૌથી પહેલી વાત તો એ છે. અજિંક્ય રહાણે ભલે એઝ અ હ્યુમન બિઈંગ અથવા ક્રિકેટર તરીકે આઈ નો હિમ, ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ મેન, પણ T20ના વ્યૂહરચનાકાર તરીકે, આઈપીએલના ઓપનિંગ બેટ્સમેન તરીકે હી ઇઝ બેઝિકલી ટેસ્ટ પ્લેયર. એટલે પહેલી વસ્તુ ત્યાં છે કે તમારી કેપ્ટનશીપ કેવી છે. બીજી વસ્તુ એ છે કે તમે જે વાત કરી કે રિટાયર થયા પછી એની રિપ્લેસમેન્ટ આવી કે નહીં, એ રિપ્લેસમેન્ટ લેવાની અને રિટેન કરવાની જવાબદારી એ ટીમના મેનેજમેન્ટની બનાવે. હવે શાહરૂખ ખાન એમ કહેતા હોય કે ના ભાઈ આપણે 2 જ માણસ રાખવાના, બાકી બધા બદલી કાઢો, તો એ ટીમનું પરફોર્મન્સ એટલું બધું તમને જોવા મળશે નહીં. તમે મુંબઈ જુઓ, કમસે કમ 6 ખેલાડીઓ તો એવા છે કે તમે એ લોકો હશે. જેમ રાજસ્થાન તમે જુઓ તો જ્યાં ખેલાડીઓ કન્ફર્મ છે, જે લોકો દેર એકબીજાની સાથે મળેલા છે, કે એક બોન્ડ બનેલો છે કે 1 સિઝન રમો, 2 સિઝન રમો, 3 સિઝન રમો. હવે તમે એક સિઝન જો ચેન્જ કરો. આ વેંકટેશ આયરની તમે વાત કરી, હી વોઝ ઓપનિંગ બેટ્સમેન ઓફ KKR, અને એને હમણાં છેલ્લે મોકલ્યો તો એણે 73 રન માર્યા અને એને એ કર્યું. તો એ રીતે પરિસ્થિતિ છે. ઘણા ખેલાડીઓ રમી જ નથી શકતા આખી એની અંદર. તો ક્યાંક આ બધી પ્રોબ્લેમ છે. એટલે જ્યાં સુધી ટીમ મેનેજમેન્ટ એમ વિચારે કે ભાઈ મારી પાસે પૂરતા, હવે તમે વરુણ ચક્રવર્તીની વાત કરો, આઉટ ઓફ 10 મેચીસ 5 મેચીસ હી ડીડ નોટ પ્લે. હવે એને ફિટનેસના પ્રોબ્લેમ્સ છે, આ બધા ઇશ્યુઝ છે. તમારી પાસે ફાસ્ટ બોલર્સ એટલા સારા નથી. યુ ડોન્ટ હેવ અ મિડલ ઓર્ડર. શરૂઆતમાં 3 બેટ્સમેન આઉટ થઈ જાય તો ચોથો, પાંચમો, છઠ્ઠો એમનો વિકેટ મૂકીને જતો રહે છે. બિલકુલ બિલકુલ સાચું. તો એ બધી પરિસ્થિતિ ટીમની હોય. એટલે અશોકભાઈ, એમ કહી શકાય ખરી કે ના લખનઉ, મુંબઈ, ચેન્નઈ અને તેની સાથે કલકત્તા પણ ખરી કે એમણે પણ હજુ પોતાની ટીમ મેનેજમેન્ટને લઈને થોડુંક વિચારવું બહુ જરૂરી બની ગયું છે નેક્સ્ટ સિઝન માટે. અત્યારથી જ ક્યાંક શરૂઆત કરે તો ક્યાંક નેક્સ્ટમાં અત્યારે સારામાં સારું પરફોર્મન્સ જોવા મળે તેવું અત્યારે કહી શકાય ખરી. વેલ, અત્યારથી તો શરૂઆત કરવાનો કોઈ મતલબ નથી. પહેલાં તો આ સિઝન પૂરી કરે, ત્યાર પછી એ લોકો ડિસાઇડ કરશે કે કયા ખેલાડીને રાખવા, કયા કાઢવા, કોને લેવા, શું કરવું. ટીમમાં કેટલા ઓલરાઉન્ડર્સ જોઈએ છે, કેટલા ફાસ્ટ બોલર્સ જોઈએ છે, કેટલા તમારે સ્પિનર્સ જોઈએ છે, કેટલા તમને ટોપ બેટર્સ જોઈએ છે. તો આ એક રણનીતિ બનાવવી પડે આખી, કે આવી રીતના મારી ટીમ હોવી જોઈએ તો એ ટીમ તમને સારી એ લાગે. ધારો કે આ રાજસ્થાનની ટીમ છે, ભલે મેચો હારી, પણ એ લોકોની ટીમમાં વૈભવ અને યશસ્વી જયસ્વાલ તો આ બે કન્ફર્મ છે જ. એમ ગયા વર્ષે બી હતા, આ વખતે પણ છે. તો એ રીતે તમારી પાસે કન્સિસ્ટન્ટ એવા ખેલાડીઓ જોઈએ, અને તો જ એક બોન્ડ બને. અને ઇફ યુ આર એબલ ટુ મેક ધ બોન્ડ, ધેન ઓનલી યુ કેન વિન. તમે આ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ નથી, આ ધીસ ઇઝ અ ટીમ સ્પોર્ટ્સ. તમે બોલિંગ નાખીને મરી જાઓ, કેચ ઉઠલીને ફિલ્ડર ના કરે તો તમારું નસીબ. એટલે તમારે ફિલ્ડર સાથે પણ એટલા સારા સંબંધો હોવા જોઈએ ને ટીમની સાથે પણ એટલા સારા સંબંધો. પણ એવું લાગે છે કે ના હવે ક્યાંક યુવાઓને જવાબદારી સોંપી દેવી જોઈએ. તેની છે જ ઓલરેડી, દે આર કમિંગ ઇન. એ નથી કરતા એ જ તકલીફ છે. આજે ચેન્નઈ સુપર કિંગ્સને જુઓ તમે, દેવ ટેકન ધ ન્યૂ પ્લેયર્સ. એ તો આયુષ માત્રે રમ્યો નહીં, અનફોર્ચ્યુનેટલી ઇન્જર્ડ થઈ ગયો. અધરવાઇઝ 4 ખેલાડી બહુ સરસ છે એના. અને ઇવન બોલર્સ નૂર ને બધા બોલિંગ કરે છે, દે આર ઓલ ડુઈંગ વેલ. દેવ ગિવન. એટલે અહીંયા શું છે, હવે ધારો કે મુંબઈ, તો મુંબઈમાં અહીંયા યુવા ટીમ કેવી રીતે બનાવે? તમે રોહિત શર્માને એમનામ તો પડતો ના મૂકી શકો, સૂર્યકુમાર યાદવને એમનામ તો પડતો ના મૂકી શકો, બુમરાહને એમનામ તો પડતો ના મૂકી શકો, ટ્રેન્ટ બોલ્ટને એમનામ તો પડતો ના મૂકી શકો. તો આ બધા તમારા કમ્પલ્સન છે. વેન યુ હેવ ધ કમ્પલ્સન યુ કાન્ટ મેક એ ટીમ. સિમ્પલ વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે તો કોણ કેવું પરફોર્મન્સ કરશે, અને તેની સાથે ક્યાંક સવાલ એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતની જે ટીમ
નું જે મેનેજમેન્ટ છે અને તેની સાથે ક્યાંક જે પ્લેયર્સ અત્યારે હાલ તો જે રમી રહ્યા છે અલગ અલગ રીતે તેની સાથે આ વખતે પરફોર્મન્સ કઈ રીતનું જોવા મળ્યું છે તે તો એક સવાલ યથાવત છે. અને અશોકભાઈ, એક છેલ્લો એક સવાલ મારે પૂછવો પણ છે કે જ્યારે આપણે કલકત્તા અને મુંબઈની વાત કરતા હોઈએ ને, ક્યાંક કલકત્તામાં પણ આ વખતે એવું છે કે ના, જો ચેસ કરવામાં આવે તો ક્યાંક અત્યારે તો જે ટીમ જીતી જતી હોય છે તેમ. સી, ચેઝિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ઓફ ગેટિંગ ઇન ટુ T20. કારણ કે તમને ખબર પડે છે કેટલા રન કર્યા, તમારી રણનીતિ કેવી હોઈ શકે, તમારી બેટિંગમાં તમારે કોઈ ફેરફાર કરવા હોય, ઓપનિંગમાં કોઈ બીજાને મોકલવો હોય, મિડલ ઓર્ડરમાં કોઈ, યુ કેન ડુ ઇટ. યુ ગોટ લોટ ઓફ ઘણા બધા તમારી પાસે તકો છે એવી વિચ યુ કેન એક્સપ્લોર. તમે પહેલાં રમો ત્યારે કંઈ ના હોય, તમારે રન કર્યા પછી તમને એમ થાય કે યાર આ તો 200 રન કર્યા એ ઓછા પડ્યા, એવું થાય. જ્યારે પહેલાંમાં એવું નથી. તમને ખબર છે ગઈકાલે ચેસ કર્યું જોયું ને આપણે, અને ખબર હતી કે મારે આટલા ચેસ કરવાના છે, તો એ પ્રમાણે બેટિંગ ગોઠવી, એ પ્રમાણે બેટિંગ જુરેલે કરી. જો શરૂઆતની 2 ફાસ્ટ બોલ બેટિંગ કરી, જુરેલે વ્યવસ્થિત બેટિંગ કરીને ટીમને જીતાડી. તો એ રણનીતિ ક્યારે બને વેન યુ આર ચેઝિંગ ધ ટોટલ. અને અત્યારે એમ છે ને કે 200 રન હવે કઈ બહુ મોટી વસ્તુ, 200 રન મિનિમમ હોવા જોઈએ. નહીં તો આઈપીએલમાં હવે મને લાગે છે એલિમિનેટ એમના જ એલિમિનેટ કરવી પડશે. એવું લાગે છે કે 150 કે 180 હોય ને તો પણ ક્યાંક ટફ મેચ થઈ જાય છે. ગઈ વખતે આપણે જે 1-2 એવી જે મેચ જોઈ હતી કે જ્યાં ટફ એક વસ્તુ યજ્ઞ ધ્યાન રાખવાની કે ધીસ ઇઝ એ એન્ટરટેનમેન્ટ ક્રિકેટ. એન્ટરટેનમેન્ટ માટેના ક્રિકેટમાં કોઈ પણ બોલિંગ સારી થાય એ કોઈને ગમે નહીં. બધા 400 રન જોવા માટે આવે છે, ચોગ્ગા છગ્ગા જોવા માટે આવે છે, અને આઈપીએલ એના જ પ્રયત્નો કરે છે. બિલકુલ સાચી વાત છે. તો એટલે સવાલ અત્યારે તો એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ વખતે જ્યારે આઈપીએલની વાત કરીએ તો આઈપીએલમાં ગઈકાલે તો એક સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું, અને તેમાં પણ જ્યારે રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે કે તેની સાથે લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરવામાં આવે, અત્યાર સુધી સારું એવું પરફોર્મન્સો ક્યાંક જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે આગામી સમયમાં હવે કેવી રીતનું પરફોર્મન્સ જોવા મળશે તે તો એક સવાલ યથાવત છે. અને તેની સાથે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો આજે એક ચાન્સ કોલકાતા માટે છે કે ના, કોલકાતા અત્યારે જો સારું પરફોર્મન્સ કરે તો ટોપ 4માં આવે તેવી પણ શક્યતાઓ છે. હવે જોવાનું રહ્યું કે આજની જે તક છે એ ઝડપી પાડે છે કે પછી અત્યારે તો એ નીકળી જાય છે હાથમાંથી, તે તો આવનારો સમય બતાવશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.